गृह राज्य मंत्री हर्ष संघवी पत्रकारों ने संबोधी रहा है। सीधा जाइए। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। यहाँ पे मंत्री हर्ष संघवीए निवेदन आप्યું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ડીએનએ મેચ થયો છે અને પરિવારજનોને સોંપવામાં આવશે મૃતદેહ। અત્યાર સુધી કુલ 21 મૃતદેહ કે જે પરિવારોને સોંપવામાં આવ્યા છે। 272 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા અને સવારે 11:10 કલાકે તેમનો ડીએનએ મેચ થયું છે અને 1 વાગ્યાની આસપાસ સમય નક્કી થયો છે। એ પ્રમાણે મૃતદેહ પરિવારજનોને અને આગેવાનોને સોંપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। એટલે મહત્વપૂર્ણ સમાચાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના डीएनए मैच થયા છે। गुजरात के पूर्व मुख्यमंत्री हमारे नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ़्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। तो જેવી રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમનું પણ આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નિધન થયું હતું, સવારે 11:10 કલાકે તેમના ડીએનએ મેચ થયા છે અને પરિવાર સાથે અને આગેવાનો સાથે વાતચીત કર્યા પછી ચર્ચા કર્યા પછી તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। વિજય રૂપાણીના પત્ની જ્યારે 12 તારીખે આ દુર્ઘટના બની 13 તારીખે સવારે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના પુત્ર ઋષભ રૂપાણી પણ આવી પહોંચ્યા હતા। જો કે તેમના બહેન સાથે તેમના બહેનના સેમ્પલ લેવામાં આવ્યા હતા। વિજય રૂપાણીના બહેનના સેમ્પલ લેવામાં આવ્યા હતા ડીએનએ સેમ્પલ અને ત્યારબાદ ડીએનએ મેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તમામ મૃતદેહો કે જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે એમના પરિજનો સાથે તેમના ડીએનએ મેચ કરવાની પ્રોસેસ ચાલી રહી છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બહેનના ડીએનએ લેવામાં આવ્યા હતા અને અત્યારે સવારે 11:10 કલાકે આજે સવારે 11:10 કલાકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ તેમના પરિવારજન સાથે મેચ થયા છે અને તેમના મૃતદેહને સમય નક્કી થશે પ્રમાણે સોંપવામાં આવશે। રાજકોટમાં તેમની અંતિમ વિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે। પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ યાત્રા નીકળશે। રાજકોટ પણ આખું શોકમગ્ન થઈ ગયું હતું। ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતને પણ એક ખૂબ મોટી ખોડ પડી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી અને તેમના ડીએનએ મેચ થતા તેમના પણ 2 દિવસ બાદ ડીએનએ મેચ થયા છે અને આજે હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમની અંતિમ યાત્રા નીકળશે। પૂર્વ સીએમ વિજય રૂપાણી કે જેમણે પણ 68 વર્ષની ઉંમરે આ દુનિયામાંથી પાની દુનિયામાંથી અલવિદા કહી હતી, તેમના ડીએનએ મેચ થઈ ગયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે। આયુષી, એક બાદ એક જેવી રીતે ડીએનએ મેચ થઈ રહ્યા છે, મૃતદેહો સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે, બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પણ ડીએનએ મેચ થયા છે, ક્યારે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે?
કૃષ્ણ, અત્યારે જે ડીએનએ છે ટેસ્ટિંગની પ્રોસેસ જે ચાલી રહી છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ જે ડીએનએ સેમ્પલ છે તે મેચ થઈ ચૂક્યા છે. 11:10 આસપાસ ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને હવે સિવિલ હોસ્પિટલ ખાતે પણ જે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડીક જ વારમાં જે સીએમ છે તે અહીંયા આવી જશે. તે પહેલાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેમનો જે કાફલો છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની પાસે જે ખાતે આવી પહોંચ્યો છે. જે ડીએનએ મેચિંગની જે પ્રોસિજર છે તે અત્યારે હવે પૂર્ણ થઈ ચૂકવા આવી છે અને ખાસ કરીને સીએમ વિજય રૂપાણીના ડીએનએ છે તે મેચ થઈ ગયો છે અને હવે 1200 બેડ ખાતે જે પીએમ જે રૂમ છે કે જ્યાં ડેડ બોડી તમામ મૂકવામાં આવી છે ત્યાંથી વિજય રૂપાણી જે છે તેમનો નશ્વર દેહને ત્યાંથી લઈ અને હવે રાજકોટ લઈ જવા માટેની જે પ્રોસિજર છે તે કરવામાં આવશે, જે માટે 1200 બેડ હોસ્પિટલ ખાતે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેવો જ ડીએનએ મેચ થયો છે તે તરત જ તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે કોઈ પણ ડીએનએ મેચ થાય છે ત્યારબાદ તેની પ્રોસિજર છે તે 2 કલાક સુધી ચાલતી હોય છે. એટલે કે 11:10 જે ડીએનએ મેચ થયો છે ત્યારથી જે પ્રોસિજર છે હોસ્પિટલમાં શરૂ કરી દેવાઈ છે અને અત્યારે હાલ જે તમામ જે નશ્વર દેહ છે વિજય રૂપાણીનો તેમને જે પરિવારને સોંપવા માટેની આખી પ્રોસિજર છે તે પણ શરૂ થઈ ચૂકી છે ને જે રીતે હવે થોડીક જ વારમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા સિવિલ હોસ્પિટલ આવી પહોંચશે, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત કરશે અને ત્યારબાદ સીધા તેઓ 1200 બેડ જવાના છે કે જ્યાંથી જે સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે તેમના નશ્વર દેહને લઈ જવાની પ્રોસિજર છે તે શરૂ કરવામાં આવશે અને જે અત્યારની જે માહિતીઓ મળી રહી છે તે મુજબ રાજકોટ ખાતે તેમના તમામ અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે. એટલે કે જે આ આખી પ્લેન ક્રેશની દુર્ઘટના 250થી પણ વધુ લોકો જ્યારે મોતને ભેટ્યા છે, જે આ જ પ્લેનની અંદર આ જ એરક્રાફ્ટમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા અને તેમનું પણ દુઃખદ અવસાન છે તે આ ઘટનામાં થયું છે. ત્યારે જે ડીએનએ મેચિંગની પ્રોસિજર છે કે જે આખી પ્રોસિજર હવે જેમ જેમ રિપોર્ટ્સ આવી રહ્યા છે તેમાંનો એક રિપોર્ટ જે વિજય રૂપાણીનો પણ આવ્યો છે કે જે ડીએનએ મેચ થઈ ગયો છે ને હવે જે તેમનો નશ્વર દેહ છે તે સોંપવા માટેની પ્રોસિજર પણ હોસ્પિટલ ખાતે શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ, આભાર આયુષી તમામ વિગત સાથે. ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાવલ જોડાયેલા છે. એક તરફ રાજકોટમાં તેમના અંતિમ સંસ્કારની અંતિમ વિધિની તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પરંતુ રાહ જોવાઈ રહી હતી કે તેમના ડીએનએ મેચ થઈ જાય અને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પુષ્ટિ કરી દીધી છે કે વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે.